નવનાથ અને એક વેલનાથ કે નવનાથ અને એક વેલનાથ જે કહેવાય છે, પૂનમના દિવસે એમની શોભાયાત્રા નીકળી રહી છે, તો એમના આયોજકો છે એમની સાથે ખાસ વાતચીત કરીશું. તમારું સ્વાગત છે. જય વેલનાથ. મારું નામ ચંદુભાઈ બાબરિયા. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા અમારા ધર્મગુરુ શ્રી વેલનાથ બાપુની શોભાયાત્રા હર સાલની જેમ આ વખતે પણ પૂનમને દિવસે અમે તેમની શોભાયાત્રાનું આયોજન કરેલ છે. અને આ શોભાયાત્રામાં સમાજના તમામ મોરબી જિલ્લાના ગામોગામથી બધા પબ્લિકો, માણસો, બહેનો, દીકરીઓ પધારે છે અને શોભાયાત્રામાં જોડાય છે. આ શોભાયાત્રામાં અમે રેલવે સ્ટેશનથી માંડી મુખ્ય માર્ગો મોરબી શહેરના વિસ્તારમાં ફરી અને સામાકાંઠા વિસ્તાર અમારા કોળી સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ છે ત્યાં અમે સમાપન કરી છે. જે દર વર્ષની જેમ શોભાયાત્રા નીકળે છે, તો આ વખતે વિશેષ શું છે અને કેટલા વર્ષથી નીકળે છે? આશરે આમ તો 10-15 વર્ષથી શોભાયાત્રા નીકળે છે, પણ આ વખતની વિશિષ્ટતા એ છે કે અમારે જે એમાં જે પ્લોટ છે એમાં ખાસ શિક્ષણ માટેનો અમારો શિક્ષણનો રથ એ પણ એમાં સાથે જોડાશે. અને જે ખાસ અમારા યુવાનો અને એમને જે શિક્ષણ અને અમારી જે દીકરીઓને શિક્ષણ પ્રત્યે એમાં ખાસ જોડાય, વ્યસન મુક્ત થાય અને શિક્ષણ પ્રત્યે વધુને વધુ એ લોકો ઉજાગર થાય એ માટે. અને છેલ્લે અહીંયા સમાપ્તિ મોરબી જડેશ્વર મંદિરેથી નીકળી અમારા બોર્ડિંગે અહીંયા સમાપ્ત કરવામાં આવશે અને મહાપ્રસાદ લઈ દરેક સમાજના અને અન્ય સમાજના લોકો પણ એમાં જોડાશે. અને અમે દરેક સમાજને એવો સંદેશો આપવા માટે માંગી છીએ કે દરેક સમાજો હળીમળીને રહીએ. કારણ કે મોરબીના લોકોને હું એવું કહેવા માગું છું કે દરેક સમાજની રેલીઓ નીકળતી હોય એ જ રીતે આજે અમારા નવનાથ, એક અમારા વેલનાથ દાદા, એક અમારા જૂનાગઢની અંદર એક અમારા સંત બની ગયા છે. તો એની પુણ્યતિથિ નિમિત્તે અમે જે આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે મોરબી, માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેર તમામ જગ્યાએથી મોટી સંખ્યામાં અમારા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાશે. અને કારણ કે આ રેલીની અંદર, કારણ કે દર વર્ષની ગોયણે જેમ શાંતિપૂર્ણ થાય છે એવો અમે સંદેશો પાઠવવા માગીએ છીએ. અને કારણ કે આવનારા સમયની અંદર દરેક સમાજને અમે એવું કહેવા માગીએ છીએ કે કોઈ પણ રેલીઓ થતી હોય કે શાંતિપૂર્ણ રેલીઓ થાય. અને દરેક અમારા આગેવાનોને પણ કહેવા માગું છું કે શાંતિપૂર્ણ રેલી થાય. અને આજે આપણે જે કહેવાય છે કોળી સમાજના જે વેલનાથ દાદા રહી છે, તો આપણે 12 તારીખે પૂનમના દિવસે, એટલે કહેવાય કે હનુમાન જયંતિના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ લોકોનું જાજરમાન આયોજન છે. તો બોલો જય વેલનાથ દાદા, જય વેલનાથ, નવનાથ.